ઘણા દિવસથી મીઠાઈ કોઈ બનાવી જ નહોતી, તો મેં યુટ્યુબમાં એક આ વિડીયો જોયેલો માખંડી હલવાનો. મને આમ લુકમાં અને એમાં સારું લાગ્યું એટલે મેં ટ્રાય પણ કર્યો ઘરે અને બેસ્ટ બન્યો હતો, એટલે હું તમારી જોડે શેર કરી રહી છું. તો ચલો શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ સોજી લીધી છે, જે આપણે રેડીમેડ ઝીણી સોજી આવે ને એ, અને 1.5 કપ જેવું 1.5-2 કપ જેવું દૂધ એડ કર્યું છે. નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું, ગરમ નહીં લેવાનું. અને એને આપણે આ સોજીને આપણે અડધા કલાક, જ્યારે આપણે હલવો બનાવવો હોય ને એના અડધા કલાક પહેલાં દૂધમાં આ રીતે પલાળી લેવાની છે. અને પછી જ્યારે પલળી જશે ને ત્યારે થોડુંક આમ આટલું થીક થઈ જશે અને મસ્ત એવી સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ દૂધ પણ એકદમ ઓછું થઈ ગયું છે અને એકદમ થીક થઈ ગયું છે બેટર. તો હવે શરૂ કરશું આપણે હલવો બનાવવાનો. એક કઢાઈમાં આપણે ઘી એડ કરવાનું છે. ઘી મેં અંદાજે જ એડ કર્યું છે, પણ 1/2 થી 1/4 કપ જેવું ઘી હશે. અને એની અંદર આપણે સૌથી પહેલાં થોડાક ડ્રાયફ્રૂટને, જે હલવામાં આપણે જે એડ કરવા હોય આપણા મનપસંદ, એને થોડા ઘીમાં ફ્રાય કરી લેવાના. અને ઘીમાં ફ્રાય કરી અને પછી આપણે ડ્રાયફ્રૂટ અલગ કાઢી લઈશું. આ હલવો હું પણ પહેલી વાર જ બનાવી રહી હતી, પણ મને એવું જ હતું કે કેવું બનશે, કે સારું બનશે કે નહીં. પણ પહેલી વાર બનાવ્યું તો પણ ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. અને ખરેખર આપણે જે રીતે લુકમાં લાગે છે કે આમ કોઈ માવાની મીઠાઈ હોય એ રીતનું જ ટેસ્ટમાં પણ લાગતો હતો. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ઘીમાં આપણે ખાંડ પહેલાં એડ કરી દેવાની છે 1 કપ. અને એને આપણે પહેલાં કેરેમલ કરશું, એટલે એને પહેલાં ખાંડને ધીમા તાપે એને સરસ ઓગાળવાની છે, આ રીતે હલાવતા. એટલે ધીમે ધીમે ખાંડ સરસ એવી ઓગળી જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે. તમે જોઈ શકો છો કે થોડું કલર એનો ડાર્ક થવા લાગ્યો છે. અને એકદમ આપણે જેવું આ સુગરનું કેરેમલ કરીએ છીએ એ રીતનું, એની બહુ ચાસણી નહીં, પણ આ રીતે સરસ એવું કેરેમલ થઈ જાય અને ખાંડ બધી જ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી દેવાની, મીડિયમથી ધીમી. અને પછી આપણે પેલું બેટર એમાં એડ કરીશું. બેટર જ્યારે એડ કરશું ત્યારે એકદમ આમ છીટા ઉડશે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. અને સરસ એવું મિક્સ કરી લેવાનું. જેવું મિક્સ કરશું ને થોડો ટાઈમ થશે એટલે બધું સરસ સોજી આપણી ખાંડમાં જે આપણી કેરેમલ કરી છે ને એમાં ભળી જશે અને એનો કલર પણ એકદમ સરસ થઈ જશે. અને સોજી કાચી પણ નહીં લાગે, એ પણ થોડાક ટાઈમમાં ચડી જશે. તમે જોઈ શકો છો કેવું સરસ ઘી એકદમ ફૂટી ગયું છે. આમ આપણને એવું લાગે એકદમ ઘીમાં બનાવ્યું હોય ને હલવો, એટલો સરસ લાગે. જો તમારે ઘી થોડુંક આનાથી ઓછું એડ કરવું હોય, ઓછું ખાતા હોય તો ઓછું પણ એડ કરી શકે, તો પણ બહુ સરસ બની જશે. અને આપણે એમાં ઇલાયચી પાવડર થોડો અને ડ્રાયફ્રૂટ જે આપણે ફ્રાય કરીને સાઈડમાં રાખ્યા હતા એ થોડી વાર પછી આ રીતે એડ કરી દેવાના. જ્યારે આવું ટેક્સચર થાય ત્યારે 5 જ મિનિટમાં આવો સરસ હલવો બનીને એકદમ છૂટો રેડી થઈ જશે. કેમ કે સોજી આપણે પહેલે પલાળેલી છે એટલે એને ચડતા બિલકુલ વાર નહીં લાગે. આપણે જે સોજીનો હલવો બનાવીએ છીએ, સોજીનો આપણે જે મહાપ્રસાદ જેને કહીએ, એમાં આપણને બહુ જ વાર લાગે બનાવવાનો. અને આ જે મીઠાઈમાં એક સ્પેશિયલ વસ્તુ છે કે બનાવતા બિલકુલ ટાઈમ નથી લાગતો. 5 થી 10 જ મિનિટમાં આ રીતની રેડી થઈ જાય છે. એટલે આપણે નવરાત્રિમાં કે એવું કંઈ પ્રસાદ બનાવી હોય તો આપણે બનાવી શકીએ. બહુ જ સરસ મીઠાઈ મને બહુ જ ભાવી. તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કેવી બની છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમે સુગર એડ કરવા ના માગતા હોય તો તમે એને ગોળમાં પણ બનાવી શકો. પણ ગોળમાં મેં ટ્રાય નથી કર્યો એટલે એનો ટેસ્ટ કેવો લાગે, પણ સારો જ લાગતો હશે. એટલે જો તમારે એ રીતે ગોળમાં એને ટ્રાય કરવો હોય તો કરી શકાય. પણ સુગરમાં પણ બહુ જ બેસ્ટ લાગતી હતી. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. મળીશું આપણે નવા વિડીયો સાથે. બાય.